ભરૂચ જિલ્લા એસપીએ 45 મિનિટ વાલિયા ચોકડી ઓબ્ઝર્વેશન કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કમર કસી હતી। પીક અવર્સમાં ટ્રાફિક ભારણ ઘટાડવા ડાયવર્ઝન માર્ગ બેરિકેડ લગાવી અડચણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગને ખુલ્લો કરીને તાકીદ કરી હતી। પીક અવર્સ દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીના વિસ્તારમાં તથા ટ્રાફિક જામને લઈ જિલ્લા પોલીસ વડા જાતે મેદાનમાં ઉતર્યા હતા। હાઈવે તેમજ અન્ય આંતરિક માર્ગ એવા જૂના નેશનલ હાઈવે નંબર 8 અને વાલિયા રોડ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું કારણ શોધવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા 27 મેના રોજ મોડી સાંજે 7 કલાકે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશાલ ઓઝા તેમજ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો। 15 મિનિટ સુધી ચોકડી ઉપર રહી સ્થિતિ પર પ્રત્યક્ષ નજર રાખી ટ્રાફિક જામના અને ખાસ કરી પીક અવર્સમાં સર્જાતા ટ્રાફિક જામના કારણો શોધ્યા હતા। તેમાં રાજપીપળા ચોકડીવાળા માર્ગના મરામતની કામગીરી શરૂ હોય, જેને લઈને વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી ઉપર લક્ઝરી બસ ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામના તબદીલ થવામાં ગણતરીના મિનિટો જ લાગે છે। દબાણમાં પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે। છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થઈ રહ્યો છે। દબાણ ધારકોને દબાણ દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીના સહકાર આપવાની અપીલ કરી હતી, જે બાદ ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન પીઆઈએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચના કરવામાં આવ્યા હતા। દરમિયાન એઆઈએ પ્રમુખને પણ તેડું આપી સ્થળ ઉપર બોલાવ્યા હતા અને જીઆઈડીસી વિસ્તારમાં આવતા ટ્રાફિક કયા વિસ્તારોમાં બેરિકેડ મૂકી ડાયવર્ટ કરવા તે અંગેની સૂચના આપી હતી। ખાસ કરીને જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પાસેથી જીઆઈડીસીના વાહન યુ-ટર્ન માટે વાલિયા ચોકડી તરફ જતા આવતા ટ્રાફિક સમસ્યાનું એક કારણ બની રહી છે, જે દૂર કરવા માટે તેમજ અન્ય વૈકલ્પિક માર્ગ ઊભા કરવા તાકીદ કરી હતી। આજરોજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાલિયા ચોકડીની વિઝિટ કરવામાં આવી। અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવર્સમાં, તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન, કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પહોળા કરી તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ થવાની સમસ્યા થાય છે તેને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સૂચના કરવામાં આવી છે। એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સર્ન પોલીસ સ્ટેશન સાથે મળી આ એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોએક્ટિવ ઇનિશિયેટિવ લીધું છે, જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવરમાં, તે દૂર થશે તેવી આશા રાખું છું। નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા ત્યાંથી પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિકોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ, આપણે સોમવારે દૂર કરીએ તથા પોલીસને સહકાર આપીને દૂર કરીએ, જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે। થેન્ક યુ।